स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तु अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः उङ्गरे सर्वविद्यानां भिषते भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। વેદ શાસ્ત્રમાં ત્રણ વિભાગ કરવામાં આવે. પહેલા વિભાગને કર્મકાંડ કહેવામાં આવે, બીજા વિભાગને ઉપાસના કાંડ અને ત્રીજા વિભાગને જ્ઞાનકાંડ કહેવામાં આવે. પહેલા વિભાગમાં બ્રાહ્મણ અને સંહિતા, બ્રાહ્મણમાં જ ઉપાસના કાંડ, આરણ્ય કાંડ આવી જાય. તો અહીંયા ઘડી શંકરાચાર્યજી આ પ્રશ્ન ઉપનિષદ આપણે જે ભણવાના એનો પરિચય આપતા, સંગતિ આપતા ખૂબ સુંદર વાત કરી કે આ વેદ જે છે, વેદની જ અનેક શાખાઓ છે. શાખાઓના અંતમાં કેટલાક એવા મંત્રો છે જે મંત્રોને કર્મ સાથે કે ઉપાસના સાથે કોઈ સંબંધ નથી, છતાં પણ એ મંત્રો કોની ચર્ચા કરે છે? એ મંત્રોનો જે વિષય છે એ આ જગત શું છે, તમે કોણ છો, તમારો ને આ જગતનો સંબંધ શું છે, શું આ જગત એની જાતે બન્યું કે આ જગત બનાવવામાં આવ્યું? જો બનાવવામાં આવ્યું હોય તો એ બનાવનાર કોણ છે અને ક્યાં છે? જો સમજવા, આ બધા મૂળ પ્રશ્નો છે. હું કોણ છું? આ જગત શું છે? આ જગત કોણે બનાવ્યું? આ બધા કેવા કહેવાય? મૂળ પ્રશ્નો છે. અને એ પ્રશ્નો જે છે એના ઉત્તરો આ વેદની શાખાઓના અંતમાં આપવામાં આવે છે. એટલા માટે જેને વેદાંત કહેવામાં આવે. એટલું જ નહીં, વેદાંતમાં આ જેટલી પણ ચર્ચા છે એવું નથી કે આ વેદાંતની ચર્ચામાં એ મૂળભૂત પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવે એટલે બાકીનો કર્મકાંડ નકામો છે કે ઉપાસના કાંડ નિરર્થક છે, એવું નથી. જ્યાં સુધી વ્યક્તિ ધર્મયુક્ત જીવન નહીં જીવે, પોતાના કર્તવ્યોનું પાલન નહીં કરે, ત્યાં સુધી આ વેદાંત માટે વ્યક્તિ અધિકારી બની શકતી નથી. અને એટલા માટે બહુ સુંદર રીતે શંકરાચાર્યજી આપણને પરિચય કરાવે કે આ પ્રશ્ન ઉપનિષદ છે. એ પ્રશ્નો ઉપનિષદ શું છે? એટલે કે છે દેવસંગ ભાષ્યમ મંત્ર ઉક્તસ્ય અર્થસ્ય વિસ્તાર અનુવાદિત ઇદમ બ્રાહ્મણમ આરભ્યતે.
આગળ મેં કીધું એમ વેદના જે ભાગ છે એમાં એક મંત્ર ભાગ કહેવામાં આવે, બીજો બ્રાહ્મણ ભાગ કહેવામાં આવે. અને શંકરાચાર્યજી કહે છે મંત્ર ઉક્તસ્ય અર્થસ્ય, કે મંત્ર ઉક્તસ્ય મંત્રમાં કહેવામાં જ આવ્યું છે. એટલે કે મંત્ર એટલે શું છે? એટલે કે છે આથર્વણે બ્રહ્માદેવાદિનામ ઇત્યાદિ મંત્રૈહિ. આપણે આની પહેલા જો બહુ સુંદર છે, આપણે મુંડક ઉપનિષદ નું અધ્યયન કર્યું. મુંડક ઉપનિષદમાં જે ચર્ચા કરવામાં આવી છે એનો જ વિસ્તાર શું છે? આ પ્રશ્ન ઉપનિષદ. અને એટલા માટે કે છે મંત્ર એટલે કે મુંડક ઉપનિષદ બંને, જો પ્રશ્ન ઉપનિષદ અને મુંડક ઉપનિષદ બંને અથર્વ વેદમાં આવે, પણ અથર્વ વેદના મંત્ર વિભાગમાં મુંડક ઉપનિષદ છે, બ્રાહ્મણ વિભાગમાં આ પ્રશ્ન ઉપનિષદ. અને એટલા માટે કે છે મંત્ર ઉક્ત છે, કે મંત્ર વિભાગમાં જે આપણને કહેવામાં આવ્યું બ્રહ્માદિના. આપણે ચર્ચા કરી મુંડક ઉપનિષદમાં શરૂઆત ક્યાંથી થઈ? કે બ્રહ્માજી ઉત્પન્ન થયા, એ બ્રહ્માજીએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી, એ બ્રહ્માજીએ આ બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ કર્યો. દેવાનામ શ્રેષ્ઠ, આ બ્રહ્માજી કોણ છે? સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છે, પ્રજાપતિ છે. એમણે આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ અંગિરાને કર્યો, અંગિરાએ અથર્વને કર્યો, અથર્વએ અંગિરસને કર્યો, અંગિરસને શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો. અને એટલે કહે છે કે આ પ્રકારથી જે મંત્રમાં આત્મતત્વનો જે નિરૂપણ કરવામાં આવ્યું હતું અને તે આત્મતત્વનો જે નિર્ણય કરવામાં આવ્યો હતો, એક અદ્વિતીય આત્મા માત્ર છે જેનામાંથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે, જેમાં આ સંપૂર્ણ જગત રહે છે અને જેમાં આ સંપૂર્ણ જગત લય પામે. આ જગતમાં જે પણ કંઈ છે એ એક આત્મતત્વ માત્ર છે, એ બ્રહ્મ સ્વરૂપ પૂર્ણ આત્મા છે. આ અર્થ ત્યાં નિર્ણય કરવામાં આવ્યો. હવે શું છે? તો કે તત્ર એવ બ્રાહ્મણેના તદ અભિધાનમ વિસ્તારન. એ જ જે મંત્રમાં કહેવામાં આવ્યું છે એનો જ અહીંયા આગળ શું કરવામાં આવે છે? બે વસ્તુ કીધી, વિસ્તાર, અનુવાદ. એનો વિસ્તાર પણ કરો. મુંડક ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એનો જ અહીંયા આગળ શું કરવામાં આવ્યો છે? વિસ્તાર કરવામાં આવ્યો. એટલું જ નહીં, અનુવાદ એટલે કે કંઈક નવું ઉમેર્યું. જો આ સમજવાનું, હંમેશા લોકોને કંઈક નવું જોઈતું. ધ્યાનમાં પણ શું છે, કોઈક નવું વાત કરે ને એટલે આપણને શું લાગે? આ વધારે સારું. જ્યાં સમજી લો, ભૌતિક જગતની દ્રષ્ટિએ વિચારીએ તો જે લેટેસ્ટ હોય એ સારું હોય. હમણાં એક બેને મને બહુ સરસ વાક્ય કીધું, હંમેશા વકીલ જૂનો પકડવાનો અને ડોક્ટર નવો પકડવાનો. જ્યાં સમજ, આ વાક્ય બહુ બધા ને. વકીલ કેવો હોવો જોઈએ? નવો વકીલ ક્યારેય નહીં લેવાય અને જૂનો ડોક્ટર ક્યારેય નહીં લેવાય. જો વિચારી જોજો વાત. કેમ કે વકીલ શું છે? અનુભવી જોઈએ. એને અનેક પ્રકારથી એને અનુભવ થયો હોવો જોઈએ. એટલે કયા કેસમાં કેમ, ક્યાંથી વળાંક લેવો અને શું કરવું એ કોને ખબર પડે? પેલો જૂનો વકીલ હોય એને ખબર. તો ડોક્ટર પણ અનુભવી હોવો જોઈએ કે નહીં? કે ડોક્ટરમાં શું છે? એને લેટેસ્ટ જે સંશોધન થયું હોય એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે ડોક્ટર કેવો હોવો જોઈએ? નવો હોવો જોઈએ. અને વકીલ કેવો હોવો જોઈએ? જૂનો હોવો જોઈએ. વિચાર, જ્યાં જ્ઞાનની પ્રધાનતા હોય ને ત્યાં પછી નવું હોવું જોઈએ. આ ભૌતિક જગત છે, સમજો. ગણિત એમાં આપણે કહીએ, આપણા જમાનાનું જે ગણિત છે અને અત્યારનું જે ગણિત છે બંને શું છે? આસમાન જમીનનો ફરક. આપણા જમાનામાં જે વિજ્ઞાન ભણ્યા અને અત્યારનું જે વિજ્ઞાન છે, આપણે જે 11માં ભણતા હતા ને વિજ્ઞાન, એ વિજ્ઞાન અત્યારે પેલો 7મા અને 8મા વાળો ભણે. જો વિચારી છે. એટલે ભૌતિક જગતમાં હંમેશા જે નવું હોય ને એને શ્રેષ્ઠ કહેવામાં આવે, લેટેસ્ટ કહેવાય. કોમ્પ્યુટર પણ તમે લેવા જાઓ, કયું કોમ્પ્યુટર લેવાનું? લેટેસ્ટ. જો વિચાર, કપડા લેવા જઈએ, કયા લઈએ? ઘરેણા લઈએ, કઈ ડિઝાઇન લઈએ? આમ ભૌતિક જગતની વિશેષતા છે કે અત્યારનું જે હોય, સાંપ્રત કાળમાં જે હોય, આધુનિક જે હોય, સૌથી નવું હોય, લેટેસ્ટ હોય, એને જ આપણે વર્ણન કરીએ. પણ આધ્યાત્મિક જગતમાં એવું નથી. જ્યાં સમજજો, વિચારી ગઈ,
ભગવદ્ ગીતા 5000 વર્ષ પહેલા કે 10,000 જેટલા વર્ષ પહેલા થઈ હોય, પણ અત્યારે પણ એ ભગવદ્ ગીતા શું છે? અને અંગ્રેજીમાં એક બહુ સરસ મજાનો શબ્દ છે, ઓબ્સોલેટ કહેવાય. ઓબ્સોલેટ એટલે શું છે? એ જૂનું થઈ ગયું, નકામું થઈ ગયું, ઉપયોગી નહીં, એને ઓબ્સોલેટ કહેવાય. આ કોમ્પ્યુટરમાં પણ જે જૂની સિસ્ટમ હતી, બધી સિસ્ટમ કેવી કહેવાય? ઓબ્સોલેટ થઈ, એ નકામી થઈ ગઈ, હવે એ ઉપયોગી નથી. પણ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે, આ વેદાંતનું જે જ્ઞાન છે, ધ્યાનની જે ચર્ચા છે, એમાં કોઈ પણ પ્રકારની નવીનતા શક્ય જ નથી. જો આ સમજજો, એમાં આપણી જડતા નથી. લોકોને પણ નવું ગમે, કંઈક નવું હોય ને તો આપણને એવું લાગે કે હા આ કંઈક સારું છે. પણ આધ્યાત્મિક જગતમાં, ભક્તિમાં કે ધર્મમાં કોઈ નવીનતા જે છે એ ઉપયોગી જ નથી. આ સમજતા અત્યારે જેટલા પ્રકારના ધ્યાન ચાલી રહ્યા છે, બધા ધ્યાન હંબક છે. આ સમજ, આજે નહીં તો કાલે તમને સમજાય, આ જન્મમાં નહીં તો શું છે આવતા જન્મમાં સમજાય. પણ ધ્યાન અત્યારે પણ ફક્ત તમને શારીરિક રીતે સારું લગાડે છે, બાકી તમારી આધ્યાત્મિક કોઈ ઉન્નતિ એમાં થતી બિલકુલ ટોળાશાહી ચાલે. પેલા 25 લોકો હોય એટલે આપણને શું લાગે? આટલા બધા લોકો ગયા, સારું જ હોવું જોઈએ. કોણે કીધું? 1 કરોડ લોકો એમાં હોય એટલે સારું કહેવાય? કેટલા માણસ છે? ક્વોન્ટિટી. અને ક્વોન્ટિટીની જરૂર નથી, ક્વોલિટીની જરૂર. ધ્યાન હોય કે અધ્યાત્મ હોય કે વેદ હોય કે બ્રહ્મ વિદ્યા હોય, એમાં વસ્તુ છે. જો વિચાર, આપણે આગળ ચર્ચા કરી, કર્મ કરવાનું હોય તો દરેક વ્યક્તિની પોતાની કર્મ કરવાની પદ્ધતિ, એમાં અનેકતા હોઈ શકે, એમાં વિશેષતા હોઈ શકે, એમાં વિવિધતા હોઈ શકે. પણ આ ગુલાબનું જ્ઞાન છે, એમાં કેટલી વિવિધતા, એમાં કેટલી અનેકતા હોઈ શકે? જ્ઞાનમાં અનેકતા કે વિવિધતા હોઈ શકે? કર્મમાં હોય. જો સમજજો, ફૂલ બજારમાંથી લાવવાના છે, હું ચાલીને જાઉં, હું સાયકલ પર જાઉં, હું સ્કૂટર પર જાઉં, હું ગાડીમાં જાઉં, કયા માળીને ત્યાંથી લઈએ? જો સમજો, કર્મ કરવાનું, ફૂલ જ લાવવાના છે બજારમાં, જો એક કર્મ છે. તો પહેલું તો કયું વાહન વાપરું એમાં વિકલ્પ છે, સવારે લાવવું કે સાંજે લાવવું વિકલ્પ છે, કયા માળીને ત્યાંથી લાવવું વિકલ્પ છે, કયા ફૂલ લઉં વિકલ્પ છે, લીલી લઉં, ગલગોટા લઉં, જુઈ લઉં, ગુલાબ લઉં વિકલ્પ છે. ગુલાબમાં પેલા ગુલાબી ગુલાબ લઉં કે લાલ ગુલાબ વિકલ્પ છે. જ્યાં સમજજો, જ્યાં કર્મનું ક્ષેત્ર હોય, જ્યાં અન્ય હોય, ત્યાં વિકલ્પ છે. પણ આ લાલ ગુલાબ છે, એમાં વિકલ્પ છે? જો વિચાર, સૂર્યોદય થઈ રહ્યો છે, એમાં વિકલ્પ છે? સૂર્યાસ્ત થાય છે, વિકલ્પ છે? આકાશ ભૂરું દેખાય છે, તમને મને દેખાય, બીજાને લીલું દેખાય, એવું છે? સમજો, જ્ઞાનમાં ક્યારેય વિકલ્પ નહીં હોય. જ્ઞાન સર્વને માટે કેવું હોય? એક સમાન હોય. 2 + 2 = 4. ભારતમાં 2 + 2 = 4, પણ અમેરિકામાં 2 + 2 = 5. એવું છે? આ લાલ ગુલાબ આપણે કહીએ, અમેરિકા વાળો રેડ રોઝ કે, પણ અર્થ તો શું છે? આ જો આ સ્પષ્ટતા હોવી જોઈએ. વેદાંત ભણીએ ને તો આ પહેલી સ્પષ્ટતા આપણા મનમાં હોવી જોઈએ. વિકલ્પ કર્મમાં છે, જ્ઞાનમાં વિકલ્પ નથી. જો સમજવા, પહેલું જ્ઞાન સર્વ માટે કેવું હોય? એક સમાન જ. સમજ. બીજું, આ ગુલાબ છે એ જ્ઞાન તમને કેવી રીતે થયું? મેં કહ્યું એટલે થયું? તમારી આંખ હતી, અને ચક્ષુરેન્દ્રિય કહેવાય. એને શું કહેવાય? ચક્ષુરેન્દ્રિય. આ ચક્ષુરેન્દ્રિય જે છે, એ ચક્ષુરેન્દ્રિય જે છે, એનાથી જ તમને લાલ ગુલાબનું જ્ઞાન થયું. જો સાંભળો, પણ ધારો કે કોઈ તમને એમ કે ના ના મને તો આમ સૂંઘીને જ ખબર પડી ગઈ, પણ સૂંઘતા પહેલા કોનું જ્ઞાન હોવું જોઈએ?
આ ગુલાબનું ગંધ છે એ શું છે? આંખથી જોયા પછી થયું પહેલા છે? તો મને કહો, આ ગુલાબના જ્ઞાનમાં વિકલ્પ નથી, સમજો. એ સર્વનું સમાન છે. બીજું, આ ગુલાબને જાણવા માટે કેટલા વિકલ્પ તમારી પાસે છે? એક આંખ જ છે. એને શું કહેવાય? જ્ઞાન માટેનું પ્રમાણ. એને શું કહેવામાં આવે? પ્રમાણ છે. પ્રમા કરોતી ઇતિ પ્રમાણ. જે સાધનથી આપણને જ્ઞાન થાય એને પ્રમાણ કહેવામાં આવે. તમે મને સાંભળી રહ્યા છો, ધારો કે કોઈ આવીને એમ છે હું તો ત્વચાથી સાંભળું છું, સ્વીકારો? કેમ? શ્રવણ કરવા માટેની ઇન્દ્રિય કર્ણેન્દ્રિય છે. કર્ણેન્દ્રિયથી શ્રવણ એટલે કે શબ્દ જ્ઞાન થાય. એનો અર્થ શું થયો? જ્ઞાનમાં વિકલ્પ નથી, જ્ઞાન સમાન છે, અને જ્ઞાનનું પ્રમાણમાં પણ વિકલ્પ છે તમારી પાસે. સમજો? બરાબર સાંભળો. જ્ઞાનના પ્રમાણમાં વિકલ્પ નથી. આ કોની વિશેષતા છે? જ્ઞાનની વિશેષતા. કોઈ પણ જ્ઞાન હોય, ભૌતિક જગતનું જ્ઞાન હોય કે આધ્યાત્મિક જ્ઞાન હોય, જ્ઞાન સર્વ એક સમાન. તમારે ભૌતિક શાસ્ત્ર ભણવું હોય તો તમારે શું કરવાનું? હાથમાં કયું પુસ્તક હોવું જોઈએ? ચિત્રલેખાને અભ્યાસ, ભૌતિક શાસ્ત્ર. તમારે આધ્યાત્મિક જગતને જાણવું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે, તો પુસ્તક કયું હોવું જોઈએ? સમજો. એટલા માટે ઉપનિષદ એમ કહીએ ને, એના કરતા ભૌતિક શાસ્ત્ર ભણવું હોય તો જો સાંભળજો વાક્ય. જે શાસ્ત્રમાં ભૌતિક શાસ્ત્રનો એટલે કે ભૌતિક વિજ્ઞાનની વાત કરી હોય એ પુસ્તક મારે પકડવું પડે. મારે આત્મા પરમાત્માને જાણવું છે તો કયું પુસ્તક હાથમાં લેવાનું? જેમાં આત્મા અને પરમાત્માની ચર્ચા કરી. અને એમાં પણ શું છે? જો એ જ્ઞાન છે, જો આ સમજો, શ્રદ્ધા એક, આ મને તો બહુ શ્રદ્ધા છે, હું તો બહુ તપશ્ચર્યા કરું, બહુ પાઠ કરું, બહુ ઉપવાસ, આ બધી ધર્મ કર્મની ચર્ચા છે. સમજો, છતાં આપણને બહુ મહત્વનું લાગે. કેટલા ઉપવાસ કર્યા, કેટલા જપ કર્યા, કેટલા અનુષ્ઠાન કર્યા, કેટલી જાત્રા કરી, કેટલી વાર આશ્રમમાં રહીએ, આ બધી વસ્તુનું મહત્વ આપણને ખૂબ છે. પણ છેવટે એ બધી વસ્તુ શું છે? કર્મ છે. બધી વસ્તુ છેવટે શું છે? કર્મ છે. ગીતામાં વારંવાર ભગવાન કહી ગયા, ન યજ્ઞ ન દાન ન તપશ્ચૈવ. આ તત્વ જ્ઞાન છે. એમાં યજ્ઞ, દાન અને તપશ્ચર્યા પ્રમાણ નથી. પ્રમાણ તો જ્ઞાન છે, ગુરુનો ઉપદેશ છે. પણ હંમેશા આપણી એક આસક્તિ છે, જન્મ જન્મથી પોતાને દેહ તો માનીએ જ છે, પોતાને જીવ માનીએ જ છે, પોતાને અલ્પ માનીએ જ છે. સાથે સાથે બીજું શું છે મુશ્કેલી? કે જન્મ જન્મથી આપણે કર્મ કરવાની એક આસક્તિ થઈ ગઈ. જો આ કર્માશક્તિ કહેવાય. એટલે કર્મમાં આપણને મહત્વ વધારે લાગે. પેલું ઉપનિષદ વાંચવા બેસે ને તો ઊંઘ આવી જાય. જો આ સમજો, ઊંઘ આવી એનો અર્થ શું થયો? આપણી કર્મમાં આસક્તિ વધારે છે. એ કર્મની આસક્તિ ઓછી થવી જોઈએ. કર્મથી વૈરાગ્ય થવો જોઈએ. વેદાંત એટલે શું છે? કર્મથી જ વૈરાગ્ય થવું. જેટલું તમારો કર્મથી વૈરાગ્ય થાય એટલું જ આ વેદાંત તમારા માટે સરળ છે. આ સમજ. એટલે આપણે કઈ કર્યા વગર રહી. ભગવાન ગીતામાં એટલે જ કે છે, નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. આ કર્મ કર્યા વગર બેસી શકતો નથી. એ જાતે તો કર્મ કર્યા વગર નહીં બેસે, પણ પેલો બીજો બેઠો એને શું કરતો? પોતે તો કર્મ કરે જ છે, બીજાને પણ શું કરતો હોય છે? એ કર્મ જ કરાવે. અને જેટલા કર્મ વધારે કરીએ, એટલે બહુ સરસ બધાને સંસ્કૃતમાં કહેવામાં આવે, અધિકસ્ય અધિકમ ફલમ. આ કર્મનો નિયમ છે. જેટલું કર્મ તમે વધારે કરો એટલું ફળ પણ તમને શું છે? વધારે જ મળવાનું. અને જેટલું ફળ વધારે મળે એટલું પેલી આસક્તિ પણ શું થવાની? સમજો.
અને એટલા માટે શાસ્ત્ર હંમેશા કે કોઈક એક સ્થાન પર કોઈક એક સીમા તમારે બનાવવી પડે, આનાથી વધારે કર્મ નહીં તો કર્મનો શું છે, ક્યારેય અંત આવતો જ નથી. કર્મ અને જ્ઞાન કેવા છે, વિરોધી છે. કર્મ અને જ્ઞાન કેવા છે, વિરોધી છે. કર્મમાં વિકલ્પ છે, જ્ઞાનમાં વિકલ્પ નથી. કર્મ તમારા પર આધાર રાખે છે, કર્મ પુરુષતંત્ર એટલે કે વ્યક્તિ પર આધાર રાખે. જ્ઞાન તમારા પર આધાર રાખે નહીં. જ્ઞાન વસ્તુતંત્ર છે, જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન થાય. જો સમજવાનું, વસ્તુતંત્ર એટલે કે જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન હોય. હા, કર્મ પુરુષતંત્ર છે, તમારા પર આધાર રાખે છે, પણ વસ્તુનું જે જ્ઞાન છે એ સ્વતંત્ર છે. આમ જ્ઞાન સ્વતંત્ર છે, સમાન છે, એનું પ્રમાણ પણ શું છે, એક સમાન. અમેરિકામાં હોય કે અલાસ્કામાં હોય, રંગનું જ્ઞાન તો શું થવાનું, આંખથી જ થાય. લાલ રંગ છે તે બધાને માટે જ લાલ રંગ છે, આ ગુલાબ છે તો બધાને માટે શું છે, ગુલાબ જ છે. અને પ્રમાણ પણ શું છે, એક જ છે. સમજો. પણ આપણી મુશ્કેલી શું છે, આજે આ સમજજો. આપણી પાસે આટલું સુંદર, આટલું રહસ્યમય, આટલું ગહન જ્ઞાન છે, પણ આપણને એની કોઈ પડી જ નથી. એટલે આપણે કર્મ પાછળ પડે. એટલું જ નહીં, આટલું સુંદર જે જ્ઞાન છે એ જ્ઞાનનું મહત્વ બુદ્ધિ આપણને નથી. એટલું જ નહીં, જો સમજજો, ભૌતિક જગતમાં આપણે જ્ઞાનને મહત્વ આપીએ છીએ, પણ જે અધ્યાત્મ આવે ત્યાં જ્ઞાન આપણે શું કરી દઈએ, કર્મ મહત્વનું થઈ જાય, ધર્મ મહત્વનું થઈ જાય, અને ગુરુજીનું વાક્ય મહત્વનું થઈ જાય. પછી ભલે ગમે એવું ખોટું હોય, જો વિચાર કરો, એનો અર્થ શું છે, એ વ્યક્તિગત થઈ ગયું. જો વ્યક્તિગત થઈ ગયું પુરુષ તંત્ર થઈ ગયું, પછી એ વસ્તુ તંત્ર રહે નહીં. જો સમજો, મારા ગુરુજી આમ કીધું એમ આપણે કહીએ, એનો અર્થ શું થયો, એમાં કોણ ઉમેરાઈ ગયું, વ્યક્તિ ઉમેરાઈ ગઈ, તો શાસ્ત્ર બાજુએ રહી ગયું. પ્રદેશના લોકો એટલા માટે નવાઈ પામે કે તમારી પાસે આટલું ગહન જ્ઞાન પડ્યું છે, એને પકડવાને બદલે તમે લોકો આ કોની પાછળ પડ્યા, કર્મ પાછળ છે. કર્મને મહત્વ છે, જ્ઞાનને મહત્વ જ નથી. જ્ઞાન મહત્વનું છે. વિચારી તત્વ જ્ઞાન મહત્વનું. અને એ શુક્રાચાર્ય એટલા માટે કહે છે કે જે આત્મા તત્વનું ચિંતન જે છે, જે આત્મા તત્વના સ્વરૂપનો નિર્ણય મુંડક ઉપનિષદમાં કરવામાં આવે છે, એનો શું કરવામાં આવે છે, અહીંયા વિસ્તાર કર્યો છે. એટલું જ નહીં, જ્યાં સમજો, બીજો શબ્દ બહુ મહત્વનો છે, અનુવાદ ઇદમ. અનુવાદ એટલે કે એનું જ ફરીથી, અનુવાદ એટલે આપણે સામાન્ય શું કહીએ, એક ભાષામાંથી બીજી ભાષામાં લખાયું હોય ને એને આપણે અનુવાદ કહીએ. પણ સંસ્કૃતમાં અનુવાદનો અનુ એટલે પછી થાય, વાદ એટલે બોલવું. એટલે કે એ જે કહેવામાં આવ્યું છે એનો જ અહીંયા ઘડી પુનરુક્તિ છે, નવું કઈ ઉમેરવામાં નથી. જો સમજો, આપણે હંમેશા કઈક નવું હોય ને તો ગમે. અને શંકરાચાર્યજી કહે છે નવું કશું કીધું નથી, જે કહેવામાં આવ્યું છે એનો જ અહીંયા ઘડી શું છે, અનુવાદ કરવામાં આવે છે. અનુવાદ એટલે કે ફરીથી કહેવામાં આવ્યું છે અને એનો વિસ્તાર કરવામાં. ઇદમ બ્રાહ્મણમ આરભ્ય છે, આ બ્રાહ્મણ વિભાગનું શું કરવામાં આવે છે, આરંભ કરવામાં આવે. એટલું જ નહીં, આ ઉપનિષદ જે છે એ ઉપનિષદ કેવું છે, એટલે કે છે ઋષિ પ્રશ્ન પ્રતિવચન આખ્યાયિકા તું વિદ્યા સ્તુતયે. કે જે આ ઉપનિષદ જે છે એ ઉપનિષદમાં શું છે, ઋષિ પ્રશ્ન પ્રતિવચન. ઋષિને પ્રશ્ન, પીપલાદ મુનિને પ્રશ્ન પૂછવામાં આવ્યો, અને જે મુનિઓ એમને પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નોને એમણે પ્રતિવચન એટલે કે એનો ઉત્તર જે આપવામાં આવ્યો એના સ્વરૂપે આખ્યાયિકા આ કહેવામાં આવી છે. અને એમાં 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, અને એટલા માટે આ ઉપનિષદનું નામ શું પડી ગયું, પ્રશ્ન ઉપનિષદ. 6 ઋષિઓ પીપલાદ મુનિ પાસે ગયા, પીપલાદ મુનિને પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો, એટલે આ પ્રશ્ન ઉપનિષદ એવું કહેવામાં આવે. એટલું જ નહીં,
અહીંયા ઘડી એ મુંડક ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે એ બહુ ગહન છે. એનો જ અહીંયા વિસ્તાર કર્યા ઉપરાંત એને સમજવા માટે, એને આપણી બુદ્ધિગત કરવા માટે પ્રાણ ઉપાસના સાધના સાહિત્ય ને અભિજ્ઞાયન ના પુનરુક્ત્યમિતિ, તો કે ત્યાં જે કહેવામાં આવ્યું છે એને સમજવા માટે અહીંયા ઘડી પ્રાણની ઉપાસના બતાવવામાં આવી છે. જે પ્રાણની ઉપાસનાને કારણે આપણી બુદ્ધિ એ આત્મ તત્વમાં સ્થિત થઈ શકે. તો કે મુંડક ઉપનિષદમાં ચર્ચા શાની હતી? તો કે ત્યાં મંત્રમાં શું કહેવામાં આવ્યું? દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરા. સમજતા બે પ્રકારની વિદ્યા છે. એક પરાવિદ્યા છે અને બીજી અપરાવિદ્યા. અપરાવિદ્યામાં આ 4 વેદ, 6 વેદાંગ અને સંપૂર્ણ જગતની જે વિદ્યા છે એ બધી શું કહેવામાં આવે છે? અપરાવિદ્યા. વેદ પણ અપરાવિદ્યા છે. સમજતા? તો પછી પરાવિદ્યા શું છે? યયા અક્ષરમ તદ અધિગમ્યતે, જેના દ્વારા આ અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય છે એ જ્ઞાન પરાવિદ્યા. એનો અર્થ શું થયો? ઉપનિષદના શબ્દો પણ છેવટે અપરાવિદ્યા છે, પણ એ ઉપનિષદનું શ્રવણ કરીને એ અક્ષર પરમાત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાન પરાવિદ્યા. વેદ શ્રુતિ માતા સ્વયં જ કહે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વ, છંદ, શિક્ષા, કલ્પ, નિરુક્ત. ઉપનિષદ સ્વયં કહે છે કે આ બધી વસ્તુ અપરાવી, આ શબ્દ જે છે અપરાવિદ્યા. ઉપનિષદના શબ્દો પણ શું છે? અપરાવી. પણ એ ઉપનિષદના શબ્દોથી જે જ્ઞાન થાય છે, યયા અક્ષરમ અધિગમ્યતે, જેના દ્વારા એ અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય છે એને શું કહેવામાં આવે છે? પરાવિદ્યા કહેવામાં. આમ મુંડક ઉપનિષદમાં 2 વિદ્યાની ચર્ચા કરવામાં આવી. એમાં પણ શું છે? પહેલા સાચ વિદ્યા કર્મ રૂપા ઉપાસના રૂપા છે, એ જે અપરાવિદ્યા છે એમાં 2 વિભાગ છે, એક કર્મ છે અને બીજો ઉપાસના. એટલું જ નહીં, તત્ર દ્વિતીયા. બહુ સુંદર છે. અહીંયા ઘરે આજે 6 પ્રશ્નો પૂછવામાં આવે. એ 6 પ્રશ્નો એ કઈ રીતે એ મુંડક ઉપનિષદનો વિસ્તાર છે અહીંયા આપણને બતાવવામાં આવે કે કર્મ. મુંડક ઉપનિષદનો જો તમને યાદ હોય તો એટલા માટે જે ભણ્યા હોય ને થોડું ઘણું આછો પાછળો ખ્યાલ રાખવાનો. કોરી સ્લેટ રહીને આવ્યા ને એનો કોઈ મતલબ નહીં. મુંડક ઉપનિષદના શરૂઆતમાં જ આપણને કીધું કે આ અપરાવિદ્યા છે. ત્યાર પછી એ કર્મની ગતિ કેવી છે, કે અગ્નિહોત્ર કર્મ કોને કહેવામાં આવે, એ આહુતિ આપવાથી કઈ કઈ પ્રકારની ગતિ મળે છે, એ કર્મની ત્યાં ચર્ચા કરવામાં આવી. અને પછી કર્મની નિંદા પણ કરવામાં આવી. અવિદ્યાયામ અંતરે વર્તમાન, આ બધા અવિદ્યામાં પડેલા છે, કામ કર્મમાં પડેલા છે, એ ક્યારેય ઉપર ઉઠી શકતા નથી. એટલું જ નહીં, દંદ્રમ્યમાણા, વારંવાર એ લોકો ગતિ કરતા રહેશે. ત્યાં કર્મનો વિસ્તાર કરવામાં આવ્યો, સાથે સાથે કર્મની મર્યાદા બતાવવામાં આવી અને કર્મની નિંદા પણ કરવામાં, ઉપાસના પણ ત્યાં બતાવવામાં આવી. એટલું જ નહીં, આમ અહીંયા જે પહેલો પ્રશ્ન જે છે એ પહેલા પ્રશ્નમાં આ કર્મ અને ઉપાસના બતાવવામાં આવી. એટલું જ નહીં, દ્વિતીય પ્રશ્ન, બીજો અને ત્રીજો પ્રશ્ન છે એમાં પણ આ ઉપાસનાનો શું કરવામાં આવે છે? વિસ્તાર કરવામાં આવે. પણ કે આ પ્રથમ જે પ્રશ્ન છે, આ દ્વિતીય પ્રશ્ન છે, જે તૃતીય પ્રશ્ન છે, એમાં કર્મ અને ઉપાસના જે દર્શાવવામાં આવી છે એ શાના માટે બતાવવામાં આવી છે? તો કે છે કે એ બંનેનું ફળ જે છે અનિત્ય છે અને એટલા માટે એનાથી આપણને શું થવું છે? વૈરાગ્યાર્થમ પ્રથમ પ્રશ્ન સ્પષ્ટીક્રિય છે કે આ શાના માટે છે? વૈરાગ્ય માટે. જો વિચારી, શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ કીધું છે, કોઈ પણ વસ્તુના એના સ્વરૂપને તમે જાણી લો. આ જગતની કોઈ પણ વસ્તુ છે, 15મા અધ્યાયમાં ભગવાન બહુ સુંદર સમજાવે કે આ જગત જે છે એ તમને ભલે સારું લાગતું હોય, આ જગતમાં ભલે તમને આસક્તિ થતી હોય, પણ એના મૂળમાં તમે જોવા જાઓ તો એમાં કોઈ એનું સ્વરૂપ પ્રગટ થતું ન. રૂપમસ્તેહ તથોપલભ્યતે નાંતો ન ચાર્દે ન ચ સંપ્રતિષ્ઠિ.
આ જગતમાં આસક્તિ કરવા યોગ્ય કઈ છે જ નહીં, પ્રેમ કરવા યોગ્ય છે. કેમ? કારણ કે એના સ્વરૂપનો નિર્ણય કરવા જઈએ તો એનો નિર્ણય થતો જ નથી. જો વિચારજો, તમે કોની સાથે પ્રેમ કરી રહ્યા જે છે જ નહીં, જેનું અસ્તિત્વ જ નથી, જે તમને સુખ આપી શકે એમ છે જ નહીં, એમાં જ આપણે શું ઈચ્છા કરી રહ્યા છે? સુખની ઈચ્છા કરી રહ્યા છે. ભગવાન કહે છે આ જગત છે એવો નિર્ણય આપણે કરીએ છીએ, પણ એને પુરવાર કરવા જઈએ તો પુરવાર થાય છે? જ્યાં સમજો આ ગુલાબ છે, આપણો નિર્ણય કર્યો. જો વિચારીએ, વ્યવહારિક જગતમાં આ ગુલાબ છે, પણ વસ્તુતઃ વિચાર કરવા જઈએ તો આ ગુલાબ પુરવાર થતું નથી. ના રૂપમ અસ્તેહ તથા ઉપલબ્ધ. તથા એટલે કે જે પ્રકારથી તમે એને નિર્ણય કરો છો એ પ્રકારથી એનું જ્ઞાન થતું નથી. જો વિચાર, ભલે આપણે વ્યવહારમાં એમ કહીએ આ ગુલાબ છે, તો મને કહો ગુલાબ વસ્તુ શું છે? આ પાંદડી ગુલાબ છે, આ પૂકેસર અંદર છે ગુલાબ છે, એનું આ વજ્ર છે એ ગુલાબ છે, એની આ દાંડી છે એ ગુલાબ છે? જો વિચારી, દાંડી ગુલાબ, વજ્ર ગુલાબ, આ પાંદડી ગુલાબ છે, આ પૂકેસર ગુલાબ છે. જે ગુલાબ નથી એ ભેગા મળીને ગુલાબ કેવી રીતે બનાવે? એક સમજાય? ગુલાબનું કોઈ પણ લક્ષણ આ દાંડીમાં છે? તો આ ગુલાબ ભેગા થઈને ગુલાબ બનાવી શકે? ન રૂપમસ્ય તથા ઉપલબ્ધ. જો વિચારી, આ જગત તમે જે રીતે ગ્રહણ કરી રહ્યા છો, જે રીતે સમજી રહ્યા છો, ભગવાન કહે છે એના પર વિચાર કરવા જાઓ તો એ શું થઈ જાય? ન ઉપલબ્ધ. એ દેખાતું જ નથી. સમજો, મારા હાથમાં ગુલાબ રાખીને હું તમને કહું છું આ ગુલાબ છે જ છે, એને શું કહેવામાં આવે સંસ્કૃતમાં? સંઘાત કહેવામાં આવે. એને શું કહેવાય? સંઘાત. એટલે કે અનેક અંગ ઉપાંગોની એક વિશેષ ગોઠવણ છે. જો સમજો, આ 4 અંગ ઉપાંગ જે છે એને વિશેષ પ્રકારની ગોઠવણને આપણે ગુલાબ કીધું. ગુલાબ વસ્તુ નથી, આ સમજ. એટલે ગોઠવણ છે એને આપણે શું કહીએ છીએ? ગુલાબ કહીએ. ગુલાબ વસ્તુ નથી, એક વિશેષ પ્રકારની ગોઠવણ છે જેને શાસ્ત્ર શું કહે છે? સંઘાત કહેવામાં. દરેક વસ્તુ એવી છે. આ ગલગોટો લઈએ તો ગલગોટો પણ શું છે? વસ્તુ છે કે સંઘાત છે? સંઘાત છે. આ પુસ્તક એમ કહીએ, આ પ્રશ્ન ઉપનિષદ, આ પ્રશ્ન ઉપનિષદ, આ પૂઠું પ્રશ્ન ઉપનિષદ, આ પાના પ્રશ્ન ઉપનિષદ. પ્રશ્ન ઉપનિષદ ભૂલી જાઓ, પુસ્તક શબ્દ લો. જો સમજો, પુસ્તક, પુસ્તક કોને કહેવાય? આ પૂઠું ને પુસ્તક કહેવાય, આ પાના ને પુસ્તક કહેવાય, આ લખેલા અક્ષર ને પુસ્તક કહેવાય. આ પાનાની વિશેષ જે ગોઠવણ છે એ ગોઠવણને શું કહેવામાં? અને એસેમ્બલ છે, એસેમ્બલી છે. આ વિશેષ ગોઠવણ છે એને આપણે એક નામ આપ્યું. ગોઠવણને નામ શું આપ્યું? પુસ્તક. પણ પુસ્તક વસ્તુ ક્યાં છે? સમજો, અનેક વિધાન છે, જુઓ છો, અનુભવો છો, વાપરો છો, છતાં ગાયબ કરી આપું. આ મનુષ્ય દેહ શું છે? મનુષ્ય દેહ. આ મસ્તકને દેહ કહેવાય, આ હાથને દેહ કહેવાય, આંગળીને અંગૂઠાને દેહ કહેવાય, આ બાહુને દેહ કહેવાય, આ જળને દેહ કહેવાય, હૃદયને દેહ કહેવાય, યકૃતને દેહ કહેવાય, મૂત્રપિંડને દેહ કહેવાય. જેને તમે હું માની રહ્યા છો, જે શરીર પ્રત્યે તમને બહુ આસક્તિ છે, તમે જેને હું માનીને ચાલી રહ્યા છો, એ શરીર પણ શું છે? ન રૂપમસ્તેહ તથા ઉપલબ્ધ. જે પ્રકારથી તમે નિર્ણય કરો છો એ પ્રકારથી એ ઉપલબ્ધ થતું નથી. કોઈ પણ વસ્તુ
કોઈ પણ જગતની વસ્તુનું તમે નામ બોલો, છેવટે પુરવાર શું થાય છે? એ સંઘાત પુરવાર થાય છે. શું પુરવાર થાય છે? સંઘાત, ગોઠવણ છે, એક વિશેષ ગોઠવણ છે. જો કપડું એમ કહીએ ને, કાપડ, એ કાપડને ખાટલા પર પાથરે તો નામ સાદર પડી જાય. એ કપડું ને હું પહેરું તો શું કહેવાય? સાડી કહેવાય. એ કપડું માંથી પંજાબી સીવડાવું તો શું કહેવાય? ડ્રેસ. જો વિચારી એક સમજાય છે કે નથી સમજાય? કાપડ છે, એનો ઉપયોગ બદલી નાખે. આ જ ચાદર ને હું ખાટલા પર પાથરી, આ જ કપડું, જો વિચાર, આ જ સાડીને હું ખાટલા પર પાથરી દઉં તો શું કહેવાય? ચાદર. પણ આમ વિચારે તો એને લુંગી કહેવાય, આમ કરે તો એને સાડી. જો વિચારી જુઓ, વાચારંભણ, તમારા જીભ પર એ નામ શબ્દ છે, બહાર વિચારવા જાવ તો શું છે? એ પુરવાર થતું નથી. શાસ્ત્ર શું કહે છે? એ જેવું તમે એને વિચારી રહ્યા છો એવું એ પુરવાર થતું નથી. બધું કેવું છે? એ સંઘાત છે, ગોઠવણ છે, અથવા તો એ સાપેક્ષિક છે, રિલેટિવ છે. કેવું છે? પાથરીએ તો ચાદર કહેવાય, પહેરીએ તો સાડી કહેવાય, કમર નીચે વિચારી દઈએ તો લુંગી કહેવાય. એ બધું શું થઈ ગયું? સાપેક્ષિક છે. વસ્તુ એની જ છે. બારી પર લગાવી દે તો શું કહેવાય? બારી પર લગાવે તો શું કહેવાય? પડદો કહેવાય. નામ બદલાઈ ગયા. બધું કેવું છે? સંદર્ભ કહેવાય, સાપેક્ષિક છે, રિલેટિવ છે. બે જ વસ્તુ છે. આ સમજો, આ જગતની દરેક વસ્તુ સાપેક્ષિક છે અને જગતની દરેક વસ્તુ સંઘાત માત્ર. આમ આ કર્મ પણ શું છે? જો વિચારી દો, કર્મ એમ કહું, ભાષા એમ કહીએ આપણે, તો ભાષા પણ શું છે? છેવટે ગુજરાતી ભાષા શું છે? સંઘાત જ છે. ત્યાં વિચાર કેમ? અનેક અક્ષરો છે, અક્ષરો ભેગા થઈને શું બનાવે છે? શબ્દ બનાવે. શબ્દો ભેગા થઈને વાક્ય બનાવે. તો ભાષા પણ શું થઈ ગઈ? સંઘાત જ છે. કોમ્પ્યુટર પણ શું છે? સંઘાત. આમ જગતની દરેક વસ્તુ ક્યાં તો એ સાપેક્ષિક છે અથવા ક્યાં તો એ સંઘાત છે. પણ એ વસ્તુ શોધવા જઈએ તો વસ્તુ મળતી. અને એટલા માટે કર્મ પણ છેવટે સંઘાત જ છે. કર્મ પણ છેવટે અનિત્ય જ છે. અને એટલે કે છે કે આ બધી જ પહેલા પ્રશ્નમાં, બીજા અને ત્રીજા પ્રશ્નમાં જે પણ કઈ ચર્ચા કરવામાં આવી છે એ બધી ચર્ચા શાના માટે કરવામાં આવી છે? કે આ જગત પ્રત્યેથી આપણને વૈરાગ્ય થાય. એટલે કે છે તત્ર ફલમ તુ તતો વૈરાગ્યાર્થમ પ્રથમ પ્રશ્ને. આમ જેને અપરા વિદ્યા કહેવામાં આવી છે, એ મુંડક ઉપનિષદમાં જેને અપરા વિદ્યા કહેવામાં આવી છે, એ અપરા વિદ્યાનો અહીંયા વિસ્તાર કરીને આપણને ફરીથી કહેવામાં આવ્યું, જેથી આપણને એના પ્રત્યે શું થાય? વૈરાગ્ય આપણે ખીલે. એમાંથી આપણી મહત્વ બુદ્ધિ છે. જો સમજ, વૈરાગ્ય નથી એનો અર્થ શું થાય? બે જ વસ્તુ હોય. કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણો વૈરાગ્ય નથી એ જોવું હોય તો બે જ વસ્તુ જોવાની. ક્યાં તો એમાં આપણી સુખ બુદ્ધિ હોય, ત્યાં તો આપણને મહત્વ બુદ્ધિ હોય. આ મને સુખી કરનાર છે, આના કારણે હું સુખી થાવ, અથવા તો એ બહુ મહત્વ, એ તો બહુ સરસ છે, બહુ સારું છે, એને શું કહેવામાં આવે? મહત્વ બુદ્ધિ છે. અને એટલા માટે આ જે પણ ચર્ચા કરવામાં આવી છે એ ચર્ચા શાના માટે છે? આપણે એમાંથી સુખ બુદ્ધિની નિવૃત્તિ થાય, એમાં આપણને વૈરાગ્ય કેળવાય, એની મહત્વ બુદ્ધિ આપણને રહે. જો વિચાર, ગુલાબ શબ્દ જે છે એને માટે એને અનુરૂપ વસ્તુ શોધવા જઈએ તો શું છે? મળે છે? નથી. ના, પણ પાંદડી તો છે ને. પાંદડી પણ છેવટે શું છે? અનેક કોષો મળીને પાંદડી બની. એને પાંદડી પણ શું થઈ છે? પાંદડી શબ્દ સંઘાત. કોષ પણ શું છે? સંઘાત. કેમ? એની કોષની દિવાલ છે, એના કોષનું કેન્દ્ર છે. પણ કે અણુ પણ શું છે? અણુ પણ છેવટે પરમાણુ, એ પણ સંઘાત છે. પરમાણુ પણ શું છે?
ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, એ પણ શું થઈ ગયું? સંઘાત જ થયું. જો વિચારી જોજો, સૂર્યમંડળ પણ સંઘાત છે, પરમાણુ પણ શું છે? સંઘાત જ છે. ગોઠવણ છે, શું કહેવાય? વ્યવસ્થા છે. એક વિશેષ પ્રકારની ગોઠવણને આપણે વિશેષ પ્રકારનું નામ આપીએ છીએ. અને એટલા માટે કહે છે કર્મ પણ છેવટે સંઘાત છે. કે કર્મ પણ અનેક અંગ ઉપાંગનું બનેલું. યજ્ઞ કર્મ ધારો કે કહીએ તો યજ્ઞ કર્મમાં પણ શું છે? બ્રાહ્મણો છે, દ્રવ્ય છે, અગ્નિ છે, કુંડ છે, મંત્રો છે, આ બધું પણ શું છે? સંઘાત જ છે. તો કર્મ પણ સંઘાત છે. જો વિચારી છે, આપણું શાસ્ત્ર ને જેટલું ગહન રીતે ચિંતન છે ને એવું ચિંતન આ જગતમાં બીજે ક્યાંય નથી. આ સમજો, આપણને કર્મમાં આસક્તિ છે, પણ કર્મ પણ છેવટે શું છે? સંઘાત છે. તમે પ્રવચન કરતા રહો, મને કામમાંથી નવરાશ મળી તો હું આવું છું, આ સમજતો. એનો અર્થ શું થયો? આપણા માટે મહત્વનું શું છે? કર્મ મહત્વનું છે. જે છે જ નહીં, જે મિથ્યા છે, જે સંઘાત છે, એમાંથી જ આપણે ઊંચા નથી આવતા, છોડવાય તૈયાર નથી. કર્મ પણ છેવટે સંઘાત જ છે. જો કર્મ સંઘાત છે, જો આપણા વ્યાકરણમાં પણ આની ચર્ચા છે. એમ માનતા ને તો ફક્ત વેદાંતમાં આપણું વ્યાકરણ વેદાંતની જ ચર્ચા કરે. સંસ્કૃત વ્યાકરણ તમે જુઓ તો એમાં પણ આ જ ચર્ચા. જો સમજો, ધારો બહુ સીધો સાદો તમને હું એક દ્રષ્ટાંત આપું. વર્તમાન કાળ કોને કહેવાય? જો સમજો, કોઈ બેન ધારો કે રસોઈ બનાવી રહી, આ સમજજો, તને સંસ્કૃતમાં પછતી એવું કહેવાય. વર્તમાન કાળમાં શું કહેવાય? પછતી. સા પછતી. તો પછતી શબ્દ એ વર્તમાન કાળ, એ ક્રિયાપદ કેવું છે? વર્તમાન કાળ. પ્રથમ પુરુષ એક વચન, વર્તમાન કાળ પછતી. તમે એમને ફોન કરીને પૂછો શું કરો છો? હું રસોઈ કરું છું. જો તમે વર્તમાન કાળ. અડધો કલાક રહીને ફોન કરો, પૂછો તો શું કે છે? રસોઈ કરું છું. આપણે અડધો કલાક પર હા કે પણ ત્યારે તમે હજી શરૂ જ કરેલી હતી, હજી ચોખા ને શાકભાજી સમાર્યું, ચોખા કાઢ્યા, હજી તો કુકર જ મૂકીને તમારો ફોન આવ્યો. હવે શું કરો છો? રસોઈ બનાવું છું. શું કરો છો? રોટલીનો લોટ બાંધ્યો. અડધો કલાક પહેલા પણ પછતી, અત્યારે પણ શું છે? તો વર્તમાન કાળ સમજાય છે? વર્તમાન કાળ પણ શું છે? સંઘાત જ છે. વર્તમાન કાળ પછી બીજો અડધો કલાક રહીને ફોન કરીએ તો શું કે? રસોઈ કરું છું. તો એક કલાક પણ પછતી 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 કેટલો વખત ચાલ્યું? એક કલાક સુધી શું ચાલ્યું? પછતી. વર્તમાન કાળ કોણ કહેવાય? કાળ પણ શું છે? સંઘાત. એક વર્ષ, 12 મહિના, એક દિવસ, 24 કલાક, 60 મિનિટ, 60 સેકન્ડ, આ બધું પણ શું છે? કાળ પણ સત્ય છે. અહીંયા આવશે બધી શક્તિ. કાળની ઉત્પત્તિ થઈ, સંવત્સરાદી કાળ પણ ઉત્પન્ન થયું. એ ઉત્પન્ન થયું અને શું થયો? એ મિથ્યા છે, સત્ય નથી. કારણ સત્ય હોય, કાર્ય મિથ્યા. આમ કાર્યની દ્રષ્ટિએ વિચારીએ, સંઘાતની દ્રષ્ટિએ વિચારીએ, એનું અસ્તિત્વની દ્રષ્ટિએ વિચારીએ, આ જગત કેવું પુરવાર થાય? સત્ય પુરવાર થાય, મિથ્યા. અને એટલા માટે કહે છે આ પહેલા 3 પ્રશ્ન દ્વારા આપણને આ જગતની સત્યતા બતાવવામાં આવી. કાળ શું છે? કર્મ શું છે? ઉપાસના શું છે? આ દરેક વસ્તુ અંગ ઉપાંગ હોવાથી એ સત્ય નથી. તો પછી એમાં સુખ બુદ્ધિ કે મહત્વ બુદ્ધિ નહીં હોવી જોઈએ. અને એટલા માટે કહે છે એ વૈરાગ્ય કરાવવા માટે આ પ્રશ્નની ચર્ચા કરાવવા. કે તો પછી પેલી બીજી પરાવિદ્યા જે મુંડક ઉપનિષદમાં કહેવામાં આવી એની ચર્ચા અહીંયા કરવામાં આવી કે નહીં? એટલે કે છે
પરાવિદ્યા તથા તદક્ષરમ અધિગમ્યતે ઇતિ ઉપક્રમ્ય કૃષ્ણન મુંડકેન પ્રતિપાદિતા. પહેલા મુંડકમાં 2 અધ્યાયમાં આ કર્મની ચર્ચા કર્યા પછી બાકીનો આખો મુંડક ઉપનિષદ કોની ચર્ચા કરે છે? એ પરાવિદ્યાનો વિસ્તાર. એટલે કે છે ચતુર્થ પ્રશ્ન. જો આપણે ત્યાં મુંડક ઉપનિષદમાં જોઈ ગયા, સુદીપ્તા પાવકાદ વિસ્ફુલ્લિંગા, સારી રીતે પ્રગટ થયેલા અગ્નિમાંથી જેમ અનેક તણખાઓ નીકળે છે એમ આ સંપૂર્ણ જગત પરમાત્મામાંથી ઉત્પન્ન થયું છે. સ્વરૂપા, જો ત્યાં સ્વરૂપા શબ્દ મહત્વનો છે. આપણે જોયું કે અગ્નિ જે છે, સારી રીતે પ્રગટાવેલો જે અગ્નિ છે એમાંથી અનેક તણખાઓ ઉત્પન્ન થાય. અગ્નિ મહાન છે. હોળીને જે અગ્નિ છે કેવો છે? મહાન છે. એમને તણખો નીકળ્યો કેવો છે? અલ્પ. તો અગ્નિમાં અલ્પતા અને મહાનતા છે કે એની ઉપાધિમાં છે? એનું જે બળતણ છે મોટું હોય તો એ પ્રજ્વલિત અગ્નિ છે, પણ નાનો અમસ્તો તણખો એટલે નાનો અમસ્તો ટુકડો હોય તો પછી એ શું બની જાય છે? તણખો. સ્વરૂપાહાર, બંનેમાં દહન શક્તિ છે. બોલું, અગ્નિમાં પણ તમે હાથ મૂક્યો તો દાજી જવાના, તણખો પણ તમારી ચામડી પર પડ્યો તો શું કરે? સ્વરૂપાહાર, અગ્નિ તો એક જ છે. જાણે કે અનેક બની ગયો હોય અગ્નિ એવું દેખાય છે. એ જ રીતે આ પરમાત્મામાંથી તથાક્ષરાત પુરુષાહ, હે સૌમ્ય, હે પ્રિય શિષ્ય, એ જ રીતે આ અક્ષર પુરુષમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ. પણ છેવટે એ સંપૂર્ણ જગત પણ શું છે? એ જ અક્ષર પરમાત્મા છે. એ ચોથા કે છે અહીંયા ઘડી કે ચોથા પ્રશ્નમાં એ મુંડક ઉપનિષદમાં આપણે જે શીખી ગયા પરમાત્મામાંથી આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, કેવી રીતે પરમાત્મા જગતનું પાલન કરી રહ્યા છે, એક અક્ષર પરમાત્મા જ સત્ય છે, અન્ય સર્વ મિથ્યા છે, એ જે ચર્ચા કરવામાં આવી એ ચોથા પ્રશ્નમાં આપણને દર્શાવવામાં આવશે. 6 પ્રશ્નો છે. પહેલા 3 પ્રશ્ન તો શાના માટે છે? આ જગતથી આપણને વૈરાગ્ય કરાવવા માટે છે. ઉપાસના કરીને આપણે સારી રીતે એ ઉપનિષદને સમજી શકીએ, એ વૈરાગ્ય આપણે કેળવીએ. ઉપાસના દ્વારા આપણા મન, જો 2 વસ્તુ છે, જગતથી વૈરાગ્ય કરવાનો છે અને આપણા અંતઃકરણને અધિકારી બનાવવાનું. કર્મની ચર્ચા વૈરાગ્ય માટે છે, ઉપાસનાની ચર્ચા આપણા અંતઃકરણને અધિકારી બનાવવા માટે. અને પછી ચોથા પ્રશ્નથી આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવે. પછી આપણે મુંડક ઉપનિષદમાં જોયું પ્રણવોધનુ હું સરોક્યાત્મા બ્રહ્મ સંલક્ષમુચ્છદે. એ આ બ્રહ્મનું ચિંતન કરવા માટે આપણને શું કીધું? પ્રણવોધનુ હું, આ ઓમકાર જે છે એ ધનુષ છે. આપણું જે મન છે એ તીર છે અને લક્ષ્ય શું છે આપણા જીવનનું? એ બ્રહ્મ આપણા જીવનનું લક્ષ્ય. આત્મા અને બ્રહ્મ 2 નથી. લક્ષ્ય તમુચ્યતે અપ્રમત્તેન વેદ્ધવ્યમ સર્વત તન્મયો ભવેત. અપ્રમત્તેન, જો સમજો આ પ્રમાદ જ મોટામાં મોટું છે. જો વિચાર, આને સત્ય માનવું ને એ બૌદ્ધિક પ્રમાદ છે. આપણે કર્મમાં પ્રમાદ કરીએ ને, પણ એના કરતા વધારે પ્રમાદ આપણે ક્યાં ઘડી છે? આપણી બુદ્ધિમાં છે. આપણી બુદ્ધિમાં એક પ્રકારનો પ્રમાદ છે. એટલે જે જેવું છે ને એવું જોવાનો આપણે પ્રયત્ન નહીં કરીએ, વિચારવાનો પ્રયત્ન નથી કરતા. આ વૈચારિક રીતે આપણે કંજૂસ થઈ ગયા. બુદ્ધિ વાપરવામાં શું છે? આપણે કંજૂસ. એ પણ શું છે? એક પ્રકારનો પ્રમાદ છે. આ સમજશો? એટલે કે છે અપ્રમત્તેન વેદ્ધવ્યમ, વિચારમાં કોઈ પ્રકારનો પ્રમાદ કર્યા વગર એ આત્મા અને બ્રહ્મનું ચિંતન કરીને શું કરવાનું છે? સર્વત તન્મયો ભવે. એ બ્રહ્મ અને હું 2 નથી, તમે જ એક બ્રહ્મ સ્વરૂપ પૂર્ણ આત્મા છો. આ પ્રકારથી ચિંતન કરવા માટેનો એ ઓમકારની ઉપાસના આપણને બતાવી. એ ઓમકાર દ્વારા એ બ્રહ્મનું ચિંતન દર્શાવ્યું. એ જ પ્રણવ, એ જ ઓમકારની ચર્ચા 5મા પ્રશ્નમાં કરવામાં આવે. પછી કે છે એતસ્માત જાયતે પ્રાણઃ. પછી જે ચર્ચા કરવામાં આવી મુંડક ઉપનિષદમાં આપણે જોઈ કે એ જ પરમાત્મામાંથી આ પ્રાણની ઉત્પત્તિ થઈ, પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ, ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. આપણે આગળ જોઈ ગયા કે જયારે આપણે એમ કહીએ કે
ઘડો એમ જયારે આપણે કહીએ છીએ ત્યારે એ ઘડાના બે કારણ છે, એક નિમિત્ત કારણ છે અને બીજું ઉપાદાન. ઘડાનું ઉપાદાન કારણ માટી છે. તો વ્યાકરણની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો કુંભાર ઘડો બનાવે તો કુંભાર બનાવનાર છે એને આપણે નિમિત્ત કારણ કહીએ, પણ કુંભાર શામાંથી બનાવે એમ પૂછવું પડે. માટીમાંથી ઘડો બનાવે તો એ માટી એટલે પાંચમી વિભક્તિ થઈ. કુંભાર ઘડો બનાવે એમ કહીએ તો પ્રથમ વિભક્તિ થઈ, પણ માટી સાથે કઈ વિભક્તિ વાપરવામાં આવે? પાંચમી વિભક્તિ વાપરવામાં આવે. એ પાંચમી વિભક્તિ શું બતાવે છે? એનું ઉપાદાન કારણ બતાવે. સમજ, વ્યાકરણમાં પણ લખ્યું છે પાંચમી વિભક્તિના બે ઉપયોગ છે. રામ વનમાં જઈ રહ્યા છે, જો સમજજો. તો વન એમનું લક્ષ્ય છે, કર્મ કહેવાય. રામ કરતા છે, પણ ક્યાંથી જઈ રહ્યા છે એમ કહીએ ને તો શું કહેવું પડે? અયોધ્યાથી વનમાં. તો અયોધ્યા માટે તો જ્યાંથી એ અલગ થઈ રહ્યા છે, જ્યાંથી એ અલગ થઈ રહ્યા છે એ સ્થાનને કઈ વિભક્તિ વાપરવામાં આવે? પાંચમી વિભક્તિ. વૃક્ષાત પત્રમ પતત, વૃક્ષ પરથી પાંદડું પડે. તો પાંદડું શું થયું? વૃક્ષથી અલગ થયું. તો જેનાથી અલગ થયું હોય એમાં પાંચમી. જો વિચારી જો વ્યાકરણ કેટલું ગહન છે. એટલું જ નહીં, જની કરતું હું પ્રકૃતિ, ત્યાં કહેવામાં આવ્યું જની કરતું હું પ્રકૃતિ એટલે જે ઉપાદાન કારણ છે એના માટે પણ કઈ વિભક્તિ વાપરવાની પાણીની મુનિ કહે છે? પાંચમી વિભક્તિ. જની કરતું હું એ જન્મનું કારણ છે, પ્રકૃતિ એટલે કે ઉપાદાન કારણ છે. એ ઉપાદાન કારણ માટે પણ કઈ વિભક્તિ વાપરવાની? પાંચમી વિભક્તિ. તો કે આ મંત્રમાં પણ શું કીધું? એતસ્માદ જાયતે પ્રાણ. એતસ્માદ એટલે કે એ પરમાત્મામાંથી પ્રાણની ઉત્પત્તિ છે. તો ત્યાં આગળ પરમાત્માને શું બતાવવામાં આવ્યા? ઉપાદાન કારણ તરીકે દર્શાવે. અને પછી સંપૂર્ણ સૃષ્ટિનો વિસ્તાર કર્યો. ત્યાં આપણે જોયું કે પર્વત જે છે, વૃક્ષ છે, સમુદ્ર છે, નદી છે, સરોવર છે, પશુઓ છે, પક્ષીઓ છે, આ બધી વસ્તુઓ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ. તો એનો અર્થ શું થયો? જો એ પરમાત્મા આ સંપૂર્ણ જગતનું ઉપાદાન કારણ છે, તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં કુંભાર હોય કે માટી હોય? વિચાર, જો કુંભાર હોય ને તો ઘડો લાગે તો ભેગો કોણ આવે? કુંભાર આવે. ગરબડ થઈ જાય. કપડું લેવા જોઈએ તો ભેગો કોણ આવી જાય? પેલો વણકર આવી જાય. અને ખાટલો લેવા જોઈએ તો ભેગો કોણ આવે? વસ્તી વધારો થઈ જાય. પણ જ્યાં ખાટલો છે ત્યાં લાકડું છે, જ્યાં કપડું છે ત્યાં રૂ છે, જ્યાં ઘડો છે ત્યાં શું છે? માટી. આમ જ્યાં કાર્ય હોય ત્યાં એનું ઉપાદાન કારણ હોય. ઉપાદાન કારણ વિના કાર્ય રહી શકે નહીં. એ જ રીતે આ પરમાત્મામાંથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ. તો પછી શું છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂત. એટલે ત્યાં મુંડક ઉપનિષદમાં એ વિસ્તાર કરવામાં આવે. વિસ્તાર જે આપણને કીધું, આ 7 સમુદ્ર, નદી, પશુ, પક્ષી, વનસ્પતિ, વૃક્ષ, લતા, આ બધી વસ્તુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ. એનો અર્થ શું થયો? આમાંની કોઈ પણ વસ્તુ પરમાત્માથી ભિન્ન પોતાનું અસ્તિત્વ ધરાવતા. જ્યાં ઘડો છે ત્યાં માટી છે જ. તે જ રીતે આ સંપૂર્ણ જગતમાં એ જ પરમાત્મા વ્યાપ્ત છે. અને કે સંપૂર્ણ જગતનો ઉપાદાન કારણ એ પરમાત્મા જ છે. એનો અર્થ શું થયો? આગળ આપણે પ્રશ્ન કરો ને તો મૂળભૂત પ્રશ્નમાં શું કીધું? આને બનાવનાર કોઈ છે કે નહીં? બનાવ્યું તો શામાંથી બનાવ્યું? એ બનાવનાર ક્યાં છે? ક્યાં છે બનાવનાર? ક્યાં નથી એવું પૂછવું પડે. શું પૂછવું પડે? ક્યાં નથી. એટલે કે છે અહીંયા ઘડી
કે પછી એકસ્માત જાયતે ઇત્યાદિના એ પ્રકારથી જે પરમાત્માથી આ જગત અભિન્ન છે, પરમાત્મામાંથી જ બન્યું છે, પરમાત્મામાં જ એ રહે છે અને પરમાત્મામાં જ આ જગતનો લય થઈ જાય છે. એ જે ચર્ચા મુંડક ઉપનિષદમાં કરવામાં આવી એને જ ચર્ચા અહીંયા ઘડી ષષ્ઠ પ્રશ્ન મુંડકેન ઉક્તસ્ય અર્થસ્ય સ્પષ્ટીકરણાર્થમ ષષ્ઠ પ્રશ્ન ઇદમ બ્રાહ્મણમ તદ વિસ્તાર અનુવાદ ઇત્યર્થઃ. આમ જે વિસ્તાર મુંડક ઉપનિષદમાં જે છે એનો જ વિસ્તાર પણ કરવામાં આવ્યો અને એમાં જે કહેવામાં આવ્યું છે એ જ અહીંયા કહેવામાં આવ્યું છે. નવું કશું નહીં. જો અનુવાદ શબ્દ શંકરાચાર્યજી એટલા માટે વાપરે છે કે આપણને હંમેશા મેં આગળ એટલા માટે ચર્ચા પહેલેથી કરી દીધી કે નવું અહીંયા કઈ નથી, જ્ઞાનમાં કોઈ નવીનતા હોઈ શકે નહીં. અને એટલા માટે શંકરાચાર્યજી શું કહે છે, અનુવાદ છે. અનુવાદ એટલે કે જે કહેવામાં આવ્યું છે એ જ છે અને એનો થોડો વિસ્તાર અથવા તો સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આમ જે મુંડક ઉપનિષદમાં આપણે અધ્યયન કરી ગયા એનો જ વિસ્તાર ક્યાં ગળી છે, આ સંપૂર્ણ પ્રશ્ન ઉપનિષદ છે. અને એટલા માટે હંમેશા એવું કહેવામાં આવે કે મુંડક ઉપનિષદ ભણ્યા પછી એમાં જે આપણે સમજ્યા છે એને પાકું કરવું હોય તો આ પ્રશ્ન ઉપનિષદ આપણને ઉપયોગી થાય. જો મને આ ખબર નથી આટલી બધો વિસ્તાર, ભગવાને જ મારા મોઢે કેવડાવ્યું આપણે પ્રશ્ન ઉપનિષદ ભણીશું. એટલે ભગવાન જ આપણને કહે છે હવે તમે કયું ઉપનિષદ ભણો, પ્રશ્ન ઉપનિષદ. કેમ તો મુંડક ઉપનિષદમાં આપણે જે ભણ્યા છે એ જ આપણા માટે શું થશે, વધુ પાકું થશે, સ્પષ્ટ થશે, વિસ્તારથી આપણને સમજાય. અને એટલા માટે આમ 6 પ્રશ્નો જે છે 6 પ્રશ્નોમાં શું કરવામાં આવ્યું છે, મુંડક ઉપનિષદમાં જે આપણે સમજ્યા એનો જ વિસ્તાર કરવામાં આવ્યો. આમ આ 6 પ્રશ્નો હોવાથી એટલે શંકરાચાર્ય કીધું ને ઋષિ પ્રશ્ન પ્રતિવચન આખ્યાયિકા તું વિદ્યા સુરે, તો કે આ પ્રકારથી શું કામ કરવામાં આવ્યું. જો પાછા હવે શંકરાચાર્યજીના ભાષ્યના વાક્ય પર આવી જાવ તો કે ઋષિને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એમણે પ્રતિવચન કર્યું. આવી આખ્યાયિકા શું કામ બનાવવામાં આવી, સીધું સમજાવી દે તો ચાલે કે નહીં. એટલે કે છે આ આખ્યાયિકા દ્વારા આ બ્રહ્મ વિદ્યાની શું કરવામાં આવી છે, સ્તુતિ કરવામાં આવી છે, પ્રશંસા કરવામાં આવી છે. અને આ સ્તુતિ દ્વારા આપણા મનમાં પણ આ જગતમાં જે મહત્વ બુદ્ધિ છે હટી જાય અને આપણી મહત્વ બુદ્ધિ ક્યાં આવે, આ બ્રહ્મ વિદ્યામાં એ મહત્વ બુદ્ધિ આપણને આવે. એટલા માટે એ વિદ્યાની સ્તુતિ કરવા માટે એ વિદ્યાનો વિસ્તાર અહીંયા આગળ કરવામાં આવ્યો છે. આગળ આપણે આવતીકાલે તો બહુ સુંદર ઉપનિષદ છે અને એટલી સુંદર રીતે ચર્ચા કરવામાં આવી છે. રોજ તમે આ શ્રવણ કરો ને તો આપણું જ્ઞાન વધુ ને વધુ શું થશે, સ્પષ્ટ થશે. આગળ આપણે આવતીકાલે. ઓમ હસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય